વેલકમ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરમાં આપણે સબ્જેક્ટ ઓડિટિંગમાં યુનિટ નંબર 1 કંપની ઓડિટ 1 એ પૂરું કર્યું હતું, જેમાં લાસ્ટ ક્વેશ્ચન હતો એ હતો ઓડિટરની જવાબદારીઓ અને તેની અંદર હતું ફોજદારી જવાબદારીઓ. રાઈટ. તો અગાઉના લેક્ચરમાં આપણે ઓડિટિંગનું યુનિટ નંબર 1 છે એ આપણે કમ્પ્લીટ કર્યું હતું. આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ એ છે યુનિટ નંબર 2, જેનું નામ છે કંપની ઓડિટ 2. તો પહેલા યુનિટમાં તમે ઓડિટર વિશે ભણ્યા. ઓડિટરની નિમણૂક કેમ થાય, ઓડિટરની ગેરનિમણૂક કેવી રીતે હોય, ઓડિટરની પુનઃ નિમણૂક કેવી રીતે થાય, કોઈ પણ વ્યક્તિને ઓડિટર બનવા માટે શું લાયકાત જોઈએ, ગેરલાયકાત જોઈએ, પછી તો કે ઓડિટરની ફરજો શું છે, ઓડિટરના હક્કો શું છે, ઓડિટરની જવાબદારી શું છે, એ વિશે ટૂંકમાં બેઝિક ઓડિટરને લગતા જેટલા પોઈન્ટ્સ હતા એ તમે યુનિટ નંબર 1માં કંપની ઓડિટ 1માં જોયા. યુનિટ નંબર 2 કંપની ઓડિટ 2ની અંદર ઓડિટર દ્વારા જે ઓડિટ અહેવાલ તૈયાર કરવામાં આવે છે એના વિશેનો આખો યુનિટ છે. એટલે કે ઓડિટર પોતાના સમય દરમિયાન પોતે જે કોઈ પણ કંપનીમાં એઝ અ ઓડિટર તરીકે કામ કરતો હોય ત્યાં એ જે ઓડિટ અહેવાલ રજૂ કરે છે એ ઓડિટ અહેવાલ શું છે, એ ઓડિટ અહેવાલનું મહત્ત્વ શું છે, એ ઓડિટ અહેવાલને તૈયાર કરતી વખતે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા પડે છે, પછી ઓડિટ અહેવાલના પ્રકારો, એ વિશેનું આખું યુનિટ નંબર 2 જે છે એ ઓડિટ અહેવાલ વિશેનું છે. ઓડિટર દ્વારા પોતાના કાર્ય દરમિયાન જે ઓડિટ અહેવાલ તૈયાર કરવામાં આવે છે એ ઓડિટ અહેવાલ કોને કહેવાય એ અને ઓડિટ અહેવાલ સાથે જોડાયેલા મુદ્દાઓનો અભ્યાસ તમારે યુનિટ નંબર 2માં કરવાનો છે. તો યુનિટ નંબર 2નું સ્ટાર્ટ આપણે કરીએ એ પહેલાં આપણે એની પ્રસ્તાવના જોઈ લઈએ. તો ઓડિટ અહેવાલની પ્રસ્તાવના, સામાન્ય રીતે ઓડિટ અહેવાલ જે છે યુનિટ નંબર 2 છે તમારું ઓડિટરના અહેવાલો સાથે જોડાયેલું છે. બરાબર. ઓડિટર પોતાના કાર્ય દરમિયાન જે અહેવાલ તૈયાર કરે છે, જે આખું ઓડિટ કર્યું હોય, ઓડિટ પૂરું થઈ જાય એના અંતે એક રિપોર્ટ બનાવે છે, એક અહેવાલ બનાવે છે, જેનો ઓડિટ અહેવાલ કહેવાય છે. તો આખું યુનિટ નંબર 2 જે છે એ શેના રિલેટેડ છે તો કે ઓડિટર દ્વારા તૈયાર કરવામાં આવતા ઓડિટ અહેવાલ વિશેનું છે. ઓડિટરનું પ્રસ્તાવના. ઓડિટરનું જે કાર્ય થાય છે, ઓડિટનું જે કાર્ય થાય છે તે બધાનો છેવટનો ઉદ્દેશ તો એક જ છે કે કંપનીના માલિકો અને શેરહોલ્ડરો સમક્ષ ઓડિટ અહેવાલ કે અહેવાલ રજૂ કરવો. આખા કાર્યકાળ દરમિયાન ઓડિટર જે કાંઈ પણ કામ કરે છે ઓડિટમાં, એનો મુખ્ય હેતુ શું છે તો કે ભાઈ વર્ષના અંતે એ કંપનીના માલિકો અને શેરહોલ્ડરોને પોતે જે હિસાબોની તપાસ કરી છે એનો એક ચોક્કસ અહેવાલ રજૂ કરવાનો ઓડિટનો હેતુ હોય છે. અહેવાલ રજૂ કરીને જ ઓડિટર પોતાની ઓડિટર તરીકેની ફરજ બજાવી શકે છે. ઓડિટરનું કામ ત્યારે જ પૂર્ણ થાય, પોતાની ફરજ છે એ ત્યારે જ પૂરી થાય જ્યારે એ શેરહોલ્ડરો સમક્ષ ઓડિટનો અહેવાલ રજૂ કરે. પોતે આખા વર્ષ દરમિયાન કંપનીના જે હિસાબોની તપાસ કરી છે, ચકાસણી કરી છે, એ દરેક હિસાબોનો એક ચોક્કસ અહેવાલ જ્યારે એ રજૂ કરે ત્યારે જ એની ફરજોમાંથી એણે પોતાની ફરજ છે, પોતાનું કાર્ય છે એ પૂરું કર્યું છે એવું કહેવાય. અહેવાલ એક એવું સાધન છે જેના દ્વારા ઓડિટર વિધિસર રીતે પોતાની તપાસનું પરિણામ શેરહોલ્ડરો તથા નાણાપત્રકો વાંચનાર સમક્ષ રજૂ કરે છે. ઓડિટ અહેવાલનું મુખ્ય સાધન, ઓડિટ અહેવાલ કેવું સાધન છે તો કે ઓડિટર પોતાના હિસાબો, ઓડિટર કંપનીના હિસાબો જેમ કે વેપાર ખાતું છે, નફા નુકસાન ખાતું છે, પાકું સરવૈયું છે, આ બધાનું એક રીતે વિધિસર રીતે એણે તપાસ કરી છે, ચકાસણી કરી છે અને આ બધા અહેવાલોનું એક ચોક્કસ પરિણામ શું આવ્યું એ કોના માટે તો કે ભાઈ કંપનીના શેરહોલ્ડરો માટે અને કંપનીના જે રોકાણકારો હોય, જે નાણાકીય પત્રકો દ્વારા કંપનીમાં રોકાણ કરે છે, રોકાણકારો એટલે કે નાણાં પત્રકો વાંચનાર જે લોકો વ્યક્તિ છે, જે બાહ્ય પક્ષકારો છે, જેમ કે લેણદારો છે અથવા તો બીજા કોઈ પણ બેંક છે, આ બધા બાહ્ય પક્ષકારો કહેવાય જે કંપનીના ઓડિટ અહેવાલ ઉપરથી કંપનીની સદ્ધરતા વિશેની માહિતી મેળવે છે. એટલે કે અહેવાલ, જે ઓડિટ અહેવાલ છે એક એવું સાધન છે કે જેમાં ઓડિટર
આખા વર્ષ દરમિયાન કંપનીના જે હિસાબોની એને ચકાસણી કરી છે એનું તપાસનું એક ચોક્કસ પરિણામ કોની સમક્ષ રજૂ કરે છે તો કે શેર હોલ્ડર અને કંપનીના નાણાપત્રકો વાંચનાર સમક્ષ આ અહેવાલ રજૂ કરે છે. ભારતીય કંપની ધારાની કલમ 143(3) મુજબ કંપનીના ઓડિટરે કંપનીના પાકા સરવૈયા અને નફા નુકસાન ખાતા ઉપર કંપનીના શેરહોલ્ડરોને અહેવાલ આપવો પડે છે. એની જવાબદારી છે, એની ફરજ છે ઓડિટરની. કંપની ધારાની કલમ 143 મુજબ ઓડિટરની ફરજ છે કે કંપનીનું પાકું સરવૈયું અને નફા નુકસાન ખાતાની ચકાસણી કરીને એનો એક ચોક્કસ અહેવાલ કે નફા નુકસાન ખાતામાં કેટલી ખોટ આવે છે, કેટલો નફો આવે છે, કંપનીને નાણાકીય પરિસ્થિતિ અત્યારે કેવી છે, એ વિશેનો અહેવાલ છે એનો કોને આપવાનો હોય? કંપનીના શેરહોલ્ડરોને એનો અહેવાલ છે આપવાનો હોય. તેમાં તેણે જણાવવું પડે છે કે તેના અભિપ્રાય મુજબ, તેની શ્રેષ્ઠ માહિતી મુજબ, તેને આપવામાં આવેલી સમજૂતી અને ખુલાસા મુજબ આ હિસાબોમાં કાયદા મુજબની માહિતી માંગવામાં આવેલી રીતે આપવામાં આવી છે કે નહીં. પાકું સરવૈયું નાણાકીય વર્ષને અંતે કંપનીની સાચી અને વ્યાજબી પરિસ્થિતિ દર્શાવે છે કે નહીં, અને નફા નુકસાન ખાતું તે નાણાકીય વર્ષના નફા કે નુકસાનની સાચી અને વ્યાજબી પરિસ્થિતિ બતાવે છે કે નહીં, આવો અહેવાલ આપવો એ ઓડિટરની મહત્વની ફરજ છે. તો મેં તમને કીધું એમ કે કંપની ધારાની કલમ 143 મુજબ ઓડિટરની ફરજ છે કે કંપનીનું નફા નુકસાન ખાતું અને પાકા સરવૈયું જે છે એ કંપની ધારાની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓને ધ્યાનમાં રાખીને જે માહિતી કે ખુલાસાઓ એમાં કાયદા મુજબ આપવા જરૂરી છે એ એણે આપ્યા છે કે નહીં, ઓડિટરે માહિતીને સમજૂતી આપી છે કે નહીં તે જાણવું. પાકું સરવૈયું અને નફા નુકસાન ખાતું જે કંપની વર્ષના અંતે તૈયાર કરે છે એ પાકું સરવૈયું છે કંપનીની 100% સાચી આર્થિક પરિસ્થિતિ કેવી છે અત્યારે એ દર્શાવે છે કે નહીં, એટલે કે કંપનીની મિલકતો સામે કેટલા પ્રમાણમાં દેવું છે એની વિગતે માહિતી આપે છે કે નહીં, એ જ બાબત જાણવી. સાથે સાથે નફા નુકસાન ખાતું પણ વર્ષના અંતે કંપનીનો સાચો અને વ્યાજબી નફો કે નુકસાન છે એ દર્શાવે છે કે નહીં, એ વિશેની બધી જ માહિતી એને ઓડિટ અહેવાલમાં 100% સાચી રીતે ખુલાસો કરવો એ ઓડિટરની સૌથી અગત્યની ફરજ છે. તો આ થઈ પ્રસ્તાવના કે ભાઈ ઓડિટ અહેવાલ છે એ શું કામ કંપની અને શેરહોલ્ડરો માટે અને ઓડિટર પોતાની માટે શું કામ મહત્વનો છે. આખા વર્ષ દરમિયાન ઓડિટર પોતાનું જે કાંઈ પણ કાર્ય કરે છે એ કાર્યનો એક ચોક્કસ અહેવાલ, એ કાર્ય માટેની એક ચોક્કસ માહિતી અને ખુલાસો આપવો એ ઓડિટરની શું છે? એક ફરજ છે. કંપનીના નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું જે કંપની આખા વર્ષ દરમિયાન તૈયાર કરે છે એ મુખ્યત્વે કંપની ધારાની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને તૈયાર થયું છે કે નહીં એ ચેક કરવું. ઉપરાંત નફા નુકસાન ખાતામાં કંપનીને કેટલો નફો થાય છે, કેટલું નુકસાન જાય છે એના વિશેની માહિતી, અને કંપનીની આર્થિક પરિસ્થિતિ વ્યાજબી છે કે નહીં એ વિશેની માહિતી અને પોતાના અહેવાલમાં શેરહોલ્ડરો અને માલિકોને આપવી જરૂરી છે. કોને? તો કે ઓડિટરને. હવે આપણે જોઈએ ઓડિટ અહેવાલનો અર્થ. ઓડિટ અહેવાલ છે એ શું કહેવા માગે છે? ઓડિટ અહેવાલનું અર્થ શું છે? ઓડિટરના અહેવાલનો અર્થ: કંપનીના હિસાબો તપાસ્યા પછી ઓડિટર પોતાનો અભિપ્રાય જણાવવા શેરહોલ્ડરો માટે જે નિવેદન તૈયાર કરે છે તેને ઓડિટરનો અહેવાલ કહેવામાં આવે છે. આ સાદી અને સરળ ભાષામાં સિમ્પલ વ્યાખ્યા છે ઓડિટ અહેવાલની, કે કંપનીના હિસાબો છે એને તપાસ્યા પછી ઓડિટર છે એ પોતાનો અભિપ્રાય આપે છે કે ભાઈ કંપનીના હિસાબો છે એ 100% સાચી રીતે લખાયા છે કે નહીં, ક્યાં ભૂલ છે, ક્યાં ભૂલ નથી, કંપનીનો નફો કેટલો છે, કંપનીનું નુકસાન કેટલું છે, કંપનીની મિલકતો સામે જવાબદારીઓ કેવી છે, એ વિશેનો પોતાનો ઓડિટર જ્યારે અભિપ્રાય આપે છે કોને? તો કે શેરહોલ્ડરોને. શેરહોલ્ડરોને શું કામ આપે છે? તો કે ઓડિટર છે શેરહોલ્ડરોના પ્રતિનિધિ તરીકે કંપનીમાં કામ કરે છે. કારણ કે શેરહોલ્ડરો ડાયરેક્ટલી કાંઈ કંપનીનું સંચાલન કેવું ચાલે છે એમાં કાંઈ ડાયરેક્ટલી શેરહોલ્ડરો છે એ ભાગ લઈ શકતા નથી. તે માત્ર પોતાની મૂડીનું રોકાણ કરે છે કંપનીમાં, બરાબર? એ પોતાની મૂડી ક્યાં વપરાય છે, કેવી રીતે વપરાય છે એ જાણવા માટે કોને રાખે છે? તો કે ઓડિટરને રાખે છે. તો ઓડિટર છે આખા વર્ષ દરમિયાન કંપનીના જે કાંઈ પણ હિસાબો છે, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું, આ દરેક હિસાબોને તપાસ્યા પછી એ હિસાબો વિશેનો અભિપ્રાય કોને આપે છે? શેરહોલ્ડરોને આપે છે.
આ શેરહોલ્ડરોને આપવા માટે એક નિવેદન, એક પત્રક છે તૈયાર કરે છે કે જેને ઓડિટરનો અહેવાલ કહેવામાં આવે છે. જે સાવ સાદી અને સિમ્પલ સરળ વ્યાખ્યા છે. બીજી વ્યાખ્યા છે એ છે જોસેફ લેન્કેસ્ટરે અહેવાલની વ્યાખ્યા આપતા જણાવે છે કે અહેવાલ એટલે એકઠી કરેલી અને વિચારણા પછી રજૂ કરેલી હકીકતોનું નિવેદન. એકઠી કરેલી અને વિચારણા પછી રજૂ કરેલી હકીકતોનું નિવેદન. તે એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે જેથી જે વ્યક્તિઓ પાસે અહેવાલના વિષય અંગે પૂરતી માહિતી ન હોય તેમને સ્પષ્ટ રીતે સંક્ષેપમાં માહિતી આપી શકાય. શું કામ છે ઓડિટરનું? તો કે ઓડિટર અહેવાલ કોને કહેવાય? તો કે અહેવાલ તમે જે કાંઈ પણ કંપનીના આખા વર્ષ દરમિયાન જે હિસાબો એઝ અ ઓડિટર તરીકે ઓડિટરે જે કાંઈ પણ આખા વર્ષ દરમિયાન હિસાબોની ચકાસણી કરી હોય એ હિસાબોની ચકાસણીમાં માહિતી છે એકઠી કરવી. માહિતી એકઠી કર્યા પછી એની વિચારણા કરવી, એટલે કે એ માહિતી જે અહેવાલમાં રજૂ કરવામાં આવી છે એ સાચા હકીકતના આધારે કંપનીની અત્યારની વર્તમાન હકીકત પરિસ્થિતિ શું છે એ હકીકતનું નિવેદન કરતું એક અહેવાલ છે હોય છે. તે એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે જેથી વ્યક્તિઓ પાસે અહેવાલના વિષય અંગે પૂરતી માહિતી ન હોય તો તેમને સ્પષ્ટ અને સંક્ષેપમાં માહિતી આપી શકાય. એટલે કે અહેવાલ છે એટલો શોર્ટમાં અને ટૂંકમાં તૈયાર કરવામાં આવે છે કે જેથી આખા વર્ષ દરમિયાન કંપનીના જેટલા હિસાબો છે એના વિશેની માહિતી એ નાના અમથા આવેદન કે નાના અમથા અહેવાલની અંદર સ્પષ્ટ રીતે તમને માહિતી મળી શકે. એટલે ઓડિટ અહેવાલ શું છે? તો કે ઓડિટ અહેવાલ આખા વર્ષ દરમિયાન કંપનીની જે કાંઈ પણ નાણાકીય વ્યવહારો થયા હોય એ નાણાકીય વ્યવહારોની માહિતી ભેગી કરવી અને એ માહિતીઓને સાચી હકીકતોનું નિવેદન એમાં લખેલું હોય છે. જેથી આખી માહિતી જે છે કંપનીના આખા વર્ષના જે હિસાબો છે એની માહિતી છે એના વિશેની ખૂબ ઓછા શબ્દોમાં અને સંક્ષિપ્ત માહિતી છે એ મળી શકે છે, જેને જોસેફ લેન્કેસ્ટરે આપેલી ઓડિટ અહેવાલની વ્યાખ્યા કહેવાય છે. અને ત્રીજી વ્યાખ્યા છે ઓડિટ અહેવાલની, એ છે જેસી રેના મતે. જેસી રેના શબ્દોમાં કહીએ તો અહેવાલમાં કાં તો સમગ્ર દ્રષ્ટિએ નાણાકીય નિવેદનો વિશે અભિપ્રાય વ્યક્ત કરવામાં આવે છે અથવા તો કોઈ પણ અભિપ્રાય વ્યક્ત થઈ શકે તેમ નથી તો તેમ જણાવાય છે. જ્યારે અભિપ્રાય દર્શાવવો શક્ય ન હોય ત્યારે તે માટેના કારણો દર્શાવવા જોઈએ. જ્યારે નાણાકીય નિવેદનો સાથે ઓડિટરનું નામ સંકળાયેલું હોય ત્યારે અહેવાલમાં સ્પષ્ટપણે દર્શાવવું જોઈએ કે તેની તપાસનું સ્વરૂપ કેવું હતું અને તે અંગે તે કેટલે અંશે જવાબદાર છે. જો આ જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા આમ જોવા જાવ તો સાવ સરળ અને સીધા શબ્દોમાં પણ ખૂબ ડિટેલમાં તમને અહેવાલની વ્યાખ્યા આપી છે. શું કહે છે કે ભાઈ જેસી રે છે એ ઓડિટ અહેવાલની વ્યાખ્યા આપતા શું કહે છે? તો કે જેસી રેના મતે ઓડિટ અહેવાલ શું છે? તો કે એક કંપનીના જેટલા નાણાકીય નિવેદનો છે એની માહિતી, એનો અભિપ્રાય વ્યક્ત કરે છે. કંપનીનો નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું, વેપાર ખાતું, રોકડ મેળ, દરેક પ્રકારની જે નાણાકીય નિવેદનો કંપનીમાં આખા વર્ષ દરમિયાન તૈયાર થતા હોય, નાણાકીય પત્રકો, એનો અભિપ્રાય આપે છે કે એ દરેક નાણાકીય પત્રકો સાચા છે, ખોટા છે કે કેવી રીતે લખેલા છે એનો એક ડિટેલમાં તો નહીં પણ એક ટૂંકમાં આપણને દરેક નાણાકીય નિવેદનનો અભિપ્રાય આપે છે. ઘણી વખત એવું થાય કે આ અભિપ્રાયમાં ઘણી વખત છે એટલે કે દરેક નિવેદન જે છે, નાણાકીય પત્રકો છે, નાણાકીય નિવેદનો છે, એમાં ઘણી વખત ભૂલ હોય તો એ ભૂલ ક્યાં છે એનો અભિપ્રાય પણ આમાં વ્યક્ત કરવામાં આવે છે. એટલે શું કહે છે? અથવા તો કોઈ પણ અભિપ્રાય વ્યક્ત ન થઈ શકે તેમ હોય તે પણ જણાવાય છે. એટલે કે કદાચ એવું બને કે કંપનીની નાણાકીય પરિસ્થિતિ સારી ન હોય તો પણ તમારે કંપનીને 100% એ વિશેની માહિતી છે અહેવાલમાં રજૂ કરવી જોઈએ. જ્યારે અભિપ્રાય દર્શાવવો શક્ય ન હોય ત્યારે તે માટેના કારણો દર્શાવવા જોઈએ. ઘણી વખત એવું થાય કે ઓડિટ અહેવાલ કંપનીના હિસાબો છે ઓડિટ થયા પછી કંપનીનું જે સાચું રિઝલ્ટ છે એ દર્શાવવા જેવું નથી, અહેવાલમાં એની વિશેની માહિતી આપવા જેવું નથી, તો પણ એનું કારણ શું છે કે તમે એ વિશેની માહિતી અહેવાલમાં નથી આપી, એનું શું કારણ છે એ કારણ પણ દર્શાવવું જોઈએ. અને ખાસ કરીને જ્યારે આ નાણાકીય નિવેદનમાં, ઓડિટ અહેવાલમાં ઓડિટરનું નામ પણ સંકળાયેલું હોય
તો એ માટે ઓડિટરે પણ સ્પષ્ટપણે દર્શાવવું જોઈએ કે એને કેવા સ્વરૂપની તપાસ કરી છે, કંપનીના હિસાબોને કેવી રીતે તપાસ્યા છે, એનું સ્વરૂપ શું છે, એ વિશેની પણ માહિતી છે એને અહેવાલમાં દર્શાવવી જોઈએ. અને ઓડિટરે પોતે જે અહેવાલ કંપની સમક્ષ રજૂ કરે છે એ અહેવાલ માટે એ પોતે જવાબદાર છે એ પણ એને, અને જવાબદાર છે તો કેટલા અંશે જવાબદાર છે આ અહેવાલ રજૂ કરવા વિશે, એના વિશેની માહિતી પણ એને અહેવાલમાં સ્પષ્ટપણે રજૂ કરવી જોઈએ. એટલે જેસી રેના મતે શું છે ઓડિટ અહેવાલની વ્યાખ્યા, કે કંપનીની જે કાંઈ પણ વાસ્તવિક પરિસ્થિતિ છે એ પછી સારી હોય ખરાબ હોય, કંપનીની સારી પરિસ્થિતિ હોય તો પણ દર્શાવવું, ખરાબ પરિસ્થિતિ હોય તો પણ એ સ્પષ્ટપણે દર્શાવવું. ખરાબ પરિસ્થિતિ હોય અને તમે દર્શાવતા નથી તો એનું કારણ શું છે કે તમે નથી દર્શાવતા એ પણ ઓડિટ અહેવાલમાં સ્પષ્ટપણે કહેવું જોઈએ. અને જો ઓડિટરનું નામ આ ઓડિટ અહેવાલ સાથે સંકળાયેલું હોય તો એ માટે એ પણ કહેવું જોઈએ કે એ માટે ઓડિટર છે પોતે કેટલા અંશે જવાબદાર રહેશે. તો આ છે એ ઓડિટરના અહેવાલની વ્યાખ્યા છે. બરાબર. 3 વ્યાખ્યા આમ જોવા જઈએ તો સરળ જ છે, પણ પહેલી અને ત્રીજી વ્યાખ્યા છે વધારે સરળ છે. બરાબર. તો અહીંયા આપણે જોયું કે ઓડિટ અહેવાલની પ્રસ્તાવના અને ઓડિટ અહેવાલનો અર્થ. હવે આપણે જોવાનું છે ઓડિટ અહેવાલનું મહત્ત્વ છે. તો ઓડિટ અહેવાલનું મહત્ત્વ છે એ કેવી રીતે, તો કે ઓડિટ અહેવાલ એ એવું નિવેદન છે કે જે કંપની સાથે સંબંધ ધરાવતી દરેક વ્યક્તિ માટે ઉપયોગી છે. ઓડિટ અહેવાલ કેવું, તો કે ઓડિટ અહેવાલ કંપની સાથે જેટલા લોકો જોડાયેલા છે એ બધા માટે ઓડિટ અહેવાલ છે એ ખૂબ અગત્યનો છે. તે ઓડિટરે કરેલા કાર્યનો સાર છે જે કંપની સાથે સંબંધ ધરાવનારના મન પર અનુકૂળ અને પ્રતિકૂળ અસર કે છાપ જન્માવે છે. ઓડિટરે આખા વર્ષ દરમિયાન જે કાંઈ પણ કાર્ય કર્યું છે એનો એક સાર આપતો અહેવાલ છે. ઓડિટ અહેવાલ છે એ કંપનીના કાર્યનો એક આપણને આખો સાર આપે છે. અને કંપની સાથે જોડાયેલા જેટલા લોકો છે એના ઉપર આ અહેવાલ છે એ સારી અસર એટલે કે અનુકૂળ અસર આપે છે કે પ્રતિકૂળ અસર આપે છે એ પણ ખૂબ અગત્યનું છે. કંપનીના સંચાલનમાં જેઓ પ્રત્યક્ષ રીતે ભાગ લઈ શકતા નથી તેમને માટે તો તે ખૂબ ઉપયોગી છે, કારણ કે તેનાથી નફા નુકસાન ખાતાની તથા પાકા સરવૈયાની સાચી અને વ્યાજબી પરિસ્થિતિનો ખ્યાલ આવી શકે છે. એટલે કે જે લોકો કંપનીના સંચાલનમાં પ્રત્યક્ષ રીતે ભાગ નથી લઈ શકતા, દાખલા તરીકે શેર હોલ્ડરો, એ કાંઈ કંપનીના સંચાલનમાં ડાયરેક્ટ પાર્ટિસિપેટ કરી શકતા નથી, ભાગ લઈ શકતા નથી, તો તેમના માટે ખાસ ઉપયોગી છે ઓડિટ અહેવાલ. તો એમને છે ઓડિટ અહેવાલ ઉપરથી ખબર પડે છે કે કંપનીનું નફા નુકસાન ખાતું છે એ કેવી માહિતી આપે છે, સાચી કે વ્યાજબી નફો આપે છે કે નહીં કંપની, પાકું સરવૈયું છે એની આર્થિક પરિસ્થિતિ, પાકા સરવૈયાના આધારે આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આવે છે. તો આ રીતે ઓડિટ અહેવાલ છે એ ખૂબ અગત્યનો છે. હવે એનું જે મહત્ત્વ છે એના ડિટેલના પોઈન્ટ્સ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર. ઓકે, થેન્ક યુ.